ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં તંત્રની બેદરકારીને પગલે મસમોટા ગાબડા જોવા મળી રહ્યા છે. શિનોર ચોકડી પાસેથી પસાર થતી કેનાલમાં પાણી છોડતાની સાથે જ અગાઉના નાના ગાબડાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેને કારણે લાખો લીટર કિંમતી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં ધોવાણ થઈ રહ્યું છે ત્યાંથી માત્ર 200 મીટરના અંતરે જ નર્મદા નિગમની કચેરી આવેલી છે. કચેરીની આટલી નજીક જ કેનાલ તૂટી રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓ કે દેખરેખ રાખતા પગીની નજર આ ગંભીર સમસ્યા પર કેમ નથી પડી તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાણીના દબાણને કારણે કેનાલના ગાબડા સતત મોટા થઈ રહ્યા છે. જો સમયસર રિપેરિંગ કરવામાં નહીં આવે તો કેનાલ વધુ તૂટી શકે છે. આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. ડભોઈ પંથકના જાગૃત નાગરિકોની માંગ છે કે નર્મદા નિગમના અધિકારીઓ વહેલી તકે સક્રિય બને અને કેનાલનું સત્વરે ગુણવત્તાયુક્ત સમારકામ હાથ ધરે, જેથી સરકારી મિલકત અને ખેડૂતોના પાકને બચાવી શકાય.